કૃપાલસિંહ રાણા અહીંયા મારી સાથે જોડાઈ ગયા છે આ અશ્વ પ્રદર્શનમાં. તો આવો એમની પાસેથી જાણીએ કે એ કયા ક્ષેત્રમાંથી આવે છે. હું ગાંધીનગર આરકે સ્ટડ ફાર્મ કૃપાલસિંહ રાણા. તમારી પાસે જે અશ્વ છે એ કઈ નસ્લનો છે? આની બ્રીડ શું છે? મારી પાસે જે છે એ મેર મારવાડી છે. અને આ અશ્વની બ્લડ લાઇન જાણવા માંગીશું કે શું આની બ્લડ લાઇન છે? આ એ ધનરાજની વછેરી છે. ધનરાજનો બાપ વનરાજ એ બ્લડ લાઇનની છે. અચ્છા, અને આ જે અશ્વ છે એની ખાસિયત શું છે કે બીજા અશ્વથી જુદી તરી આવે છે? હા, એનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ, એની લેન્થ જુઓ, એનો કલર જુઓ, એની જે છે મારવાડી જે જેટલા પણ પોઈન્ટ જોઈએ એ તમામ પોઈન્ટ આની અંદર આવેલા છે. જી, આજના સ્ટડ ગ્લોરીના શો માટે તમને ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ આભાર આપનો અમૂલ્ય સમય દેવા માટે. તો સ્ટડ ગ્લોરીના અશ્વ પ્રદર્શનમાં મારી સાથે ભવાનીસિંહ જોડાઈ ગયા છે. તો આપણે તેની પાસેથી જાણીએ કે તેઓ કયા ક્ષેત્રમાંથી આવે છે. मैं आनंद से आया हूँ, अहमदाबाद से। अच्छा, आनंद अहमदाबाद से आए हुए हैं. ये जो आपके पास अश्व है इसकी नस्ल कौन सी है? ये वनराज की डॉटर है, अली बाबा लाइन की है, मारवाड़ी है। अच्छा, इसकी ब्लड लाइन कौन सी है? ये मारवाड़ी है। मारवाड़ी है. अच्छा जी, और इसकी खासियत क्या है कि जो दूसरे जो अश्व है उससे ये काफ़ी अलग नज़र आती है? इसके कट पॉइंट कान ये खूबसूरती जानवर होते हैं, शौक से पाले जाते हैं इसको. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ આપકો. ઓલ ધ બેસ્ટ શો કે લીએ. અશ્વ પ્રદર્શનમાં મિત્રો અહીંયા હું ગણપતસિંહ ઝાલા સાથે આવી ગયો છું. તો આવો એમની પાસેથી જાણીએ કે એમની પાસે જે આ બંને અશ્વો છે એમાંનો આ અશ્વ છે કઈ નસ્લનો છે. આ બંને જે અશ્વ છે એ મારવાડી નસલના અશ્વ છે. બંને ગોળી છે. અચ્છા, અને આની જે બ્લડ લાઇન કહેવાય એ શું છે આ અશ્વની? બ્લડ લાઇનમાં આ અનનોન લાઇન છે અને આ ભગીરથની બચ્ચી છે. અચ્છા, જ્યારે અશ્વની વાત થતી હોય અહીંયા તમે એને આ હોર્સ શોમાં લઈ આવ્યા છો, અને કઈ કેટેગરી માટે તમે અહીંયા લાવ્યા છો? બંને બ્રૂડમેર માટે પાર્ટિસિપેટ કર્યા છે આજે. અચ્છા જી, અને આ અશ્વ જે તમારી પાસે છે એની શું ખાસિયત છે કે જે બીજા અશ્વથી જુદો તરી આવે છે? આમ તો કેવું છે, દરેક અશ્વ એના માલિક માટે અલગ જ હોય છે. એના જેવું બીજા કોઈના પાસે નથી એવું જ હોય બધાને, પણ સારા છે મારા બંને અશ્વ. અચ્છા જી, તમારો ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ તમને આ શો માટે. જી, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તો જે આપ અશ્વ જોઈ રહ્યા છો એના માલિક મારી સાથે છે. તો આપણે એમની પાસેથી જાણીએ પહેલાં તો એમનું શું નામ છે ને કયા ક્ષેત્રમાંથી આવો છો આપ? મારું નામ અવનીશ પટેલ, ગાંધીનગર મોટા ચિલોડા. જી, આપની પાસે જે અશ્વ છે એ કઈ નસ્લનો છે અને એની બ્લડ લાઇન શું છે? નસ્લ મારવાડી નસલનું ઘોડી છે અને
દિલબાગ ઘોડો અને વિજયલક્ષ્મી ઘોડીની બચ્ચી છે. અચ્છા, આની બ્લડ લાઇન શું છે એ જાણવા માંગીશું. બ્લડ લાઈન તુફાન લાઈનનું કહેવાય, તુફાન લાઈનનું. તુફાન લાઇનની આની બ્લડ લાઇન છે. અને અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે તમારી પાસે જે અશ્વ છે એની ખાસિયત શું છે કે જે બીજા અશ્વથી જુદી તરી આવે છે? ખાસિયતમાં તો એવું છે કે આના કાન સારા, ગરદન સારી, પેટ એનું સારું, પગ મજબૂત પગ. અચ્છા, અને આની અત્યારે ઉંમર કેટલી હશે? આની 6 વર્ષની ઉંમર. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજના શોમાં તમે કઈ કેટેગરી માટે આને લાવ્યા છો? ઘોડીઓની કેટેગરી, મેર કેટેગરીમાં. જી, ઓલ ધ બેસ્ટ તમને. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમૂલ્ય સમય દેવા માટે. તો દર્શક મિત્રો, આવી જ રીતે આપણે જુદા જુદા અશ્વ માલિક પાસેથી જઈને ચર્ચા કરીશું અને પૂછીશું કે કઈ લાઇનનો અશ્વ છે. અને આવી જ રીતે જોતા રહો તમે GTPL ગુજરાતી. તો મિત્રો, મારી સાથે અશ્વ માલિક રવિકાંત પરમાર જોડાઈ ગયા છે. તો એમની પાસેથી જાણીએ કે એમની પાસે જે આ અશ્વ છે એ કઈ નસ્લનો છે અને એની બ્લડ લાઇન શું છે. હા, હેલો એવરીવન, મારું નામ રવિકાંત પરમાર છે. આ જે બ્રીડ છે આ મારવાડી બ્રીડ છે અને આ મેર છે મારવાડીમાં. અને આની ઉંમર છે 6 વર્ષની છે. અને મારું હોર્સ રાઇડિંગ સ્કૂલ બી છે. અને હવે અમે લોકો જે છીએ એ અમે લોકો બ્રીડિંગમાં બી આવી ગયા છીએ. સો નાવ વી આર ડુઈંગ અ બ્રીડિંગ ઓલ્સો. સો એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બ્રૂડ મેર વિચ આઈ હેવિંગ રાઇટ નાવ. જી, તમારી પાસે જે અશ્વ છે એની ખાસિયત શું છે કે જે બીજા બધા અશ્વથી જુદો તરી આવે છે? આની તમે લેન્થ જોશો, એની લંબાઈ જોશો અને મારવાડી બ્રીડના એના ઇયર્સ જોશો, એ બધું જે છે એ મારવાડી જે કન્ફર્મેશન હોય છે, જે મારવાડી કેરેક્ટરિસ્ટિક એ પ્રમાણે સૌથી બેસ્ટ છે. અને એવું નથી કે આ મારવાડી હોર્સ જે છે એ ખાલી શો માટે જ વપરાય છે. આ જે અમારા જે અમારી હોર્સ રાઇડિંગ સ્કૂલ છે, સ્ટેલિયન હોર્સ રાઇડિંગ સ્કૂલ, એની વન ઓફ ધ બેસ્ટ શો મની જમ્પિંગ બ્રૂડમેર છે. આ જે છે એ નમ્ર છે અને એ જ મારો આની ઉપર જમ્પિંગ કરાવે છે. જી, આ તમે જે કીધું કે હોર્સ રાઇડિંગ સ્કૂલ તમારી છે, કયા ક્ષેત્રમાં છે? મારી આંબલીમાં છે, અમદાવાદમાં છે. મારું 11 વર્ષથી હોર્સ રાઇડિંગ સ્કૂલ ચાલે છે. અચ્છા, જી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમૂલ્ય સમય દેવા માટે. અને અહીંયા કઈ કેટેગરી માટે લઈ આવ્યા છો? અહીંયા હું એને બ્રૂડમેર માટે લાવ્યો છું. જી, તમને ઓલ ધ બેસ્ટ કેટેગરી માટે. જી, થેન્ક યુ. થેન્ક યુ. ઈશ્વર તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ એટલે અશ્વ. જ્યારે જ્યારે અશ્વની વાત કરતા હોઈએ ત્યારે અલગ અલગ નસલના અશ્વની મને વાત યાદ આવે છે કે 36 પ્રકારના આ અશ્વો કે પિરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાડી, હીરાડી, વડી, મૂંગી, ફૂલ, માળ અને બોદલી, માછલી, રેડી, છીંગાડી, છોગાડી, બેરી, છપર, વાંગડી, શલ્ય, ચાંગી, ચમ્ર, ઢાળ અને ભૂતળી, દાવલી, રેશમ, કેસર, મુગટ, મૂલ્ય, લખી, વાંદરીને લાલ, અટારી, જબાદ, મની, ધીમી, હરણીને લાસ, મોંઘા મૂલ વાળી, એવા ધરા, સોર, ઠારા, તુરંગા ઓલાદ. કે એવા અશ્વો હોય જુદા જુદા 36 પ્રકારના કે જે આપણે અહીંયા વાત કરીએ છીએ મારવાડી અશ્વોની. તો દોસ્તો, આજે અશ્વ પ્રદર્શનમાં અમે આવ્યા છીએ અને મારી સાથે અશ્વ માલિક એવા નિલેશભાઈ જોડાઈ ગયા છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ કયા વિસ્તારમાંથી આવે છે અને તેમની પાસે જે અશ્વ છે એ કઈ નસ્લનો છે. ખેડા મારું ગામ છે. ખેડાની જોડે વાસણા ગામ, ખેડાથી ધોળકા રોડ ઉપર. દેવની બચ્ચી છે, દેવની વછેરી છે ડાયરેક્ટ, બરાબર. અને એની માં આલિશાન લાઈનની હતી, એ ઓફ થઈ ગઈ છે અને 4.5 વર્ષની ઘોડી છે. અચ્છા, આની બ્લડ લાઇન શું છે? દેવલી આની બ્લડ લાઇન છે. અચ્છા, અને આ જે તમારી પાસે જે અશ્વ છે ઘોડી કે એની ખાસિયત શું છે કે જે બીજા અશ્વથી જુદી તરી આવે છે? જુદી તરી આવે છે કે જે દેવ જે રહ્યો એની ઉપર જ બધા બચ્ચા પડેલા છે અને એની જ કોપી દેખાય બધાય, એનો જ કલર આવે. તો મિત્રો, આજના અશ્વ પ્રદર્શનમાં હું આવી ગયો છું પ્રિતેશભાઈ સાથે, જેમનો અશ્વ છે. તો એમની પાસે જાણવા માંગીએ કે તેઓ કયા ક્ષેત્રમાંથી આવે છે. આ ઘોડીનું નામ મોરની છે. હું સુરતથી આવું છું પણ ઘોડી આવી છે દમણથી. અચ્છા, અને આ ઘોડી જે તમારી પાસે છે એની નસ્લ શું છે? આ મારવાડી છે. અચ્છા, અને જેની બ્લડ લાઇન જણાવી શકશો આપ? બ્લડ લાઇન તો અમની મને આઈડિયા નથી. મારા મિત્ર છે વિવેકભાઈ, જે દમણના છે, એ એમના ઓનર છે. અચ્છા, ભલે ભલે. અને આ જે આપની પાસે જે અત્યારે અશ્વ છે કે જે તમારા મિત્રનો આ અશ્વ છે, તો એમની શું ખાસિયત છે કે જે બીજી બધી અશ્વ કરતાં જુદી તરી આવે છે? અત્યાર સુધી જેટલા શો થયા છે મારવાડી સારા એમાં બધામાં ચેમ્પિયન થયેલી છે. અને પુણે જે શો થયો હતો રેસકોર્સમાં, એનિમલ ઓફ ધ શો બની હતી. હા, અને ફર્સ્ટ નંબર. અને જોધપુર ચેમ્પિયન છે, સેકન્ડ નંબર.
વાહ, જ્યારે કોઈ અશ્વ છે વિજેતા થાય ત્યારે એનો પ્રેમ, એના માલિક પ્રત્યેનો જે પ્રેમ છે એ ત્યારે જ બહાર આવતો હોય છે. અને ત્યારે તમારો ખૂબ ખૂબ આભાર કે જે આટલો તમારો કિંમતી સમય તમે અમારા માટે ફાળવ્યો એના બદલ. આ અશ્વના માલિક એવા ધ્રુવલભાઈ કાકડિયા મારી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો એમની પાસેથી જાણીએ આપણે કે આ જે તમારી પાસે જે અશ્વ છે એ કઈ નસ્લનો છે? મારવાડી નસલનો ઘોડી છે અને નામ છે માણકી. માણકી નામ છે આનું, અને મારવાડી નસલની આ ઘોડી છે. અને જ્યારે એમને પૂછીએ કે આની બ્લડ લાઇન શું છે? અનનોન બ્લડ લાઇન છે. અત્યારે તો હું અનનોન લઈને ઉતર્યો છું. પછી આગળ જોઈ કઈ કેટેગરી માટે આને લઈ આવ્યા છો અહીંયા? બ્રૂડ મેર. આપ જોઈ શકો છો કે અશ્વ પ્રદર્શનમાં આયોજિત આ 6 કેટેગરીમાંથી જે નિર્ણાયકોની દ્રષ્ટિમાં ખરો ઉતર્યો છે આ અશ્વ કે જેને પ્રથમ પ્રાઇઝ આપવામાં આવે છે. આપ નિહાળી શકો છો આ અશ્વ કે જે નિર્ણાયકોની સાથે તથા અશ્વ માલિકની હાજરી પણ અહીંયા ચોક્કસપણે વર્તાઈ રહી છે કે જેમાં રોકડ પુરસ્કાર આપીને અશ્વ માલિકને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અશ્વ પર ફર્સ્ટ પ્રાઇઝનો આ બેચ લગાડવામાં આવી રહ્યો છે. આપ નિહાળી શકો છો. જુદી જુદી 6 કેટેગરીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી ખરો ઉતરેલો આ અશ્વ છે જેને વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ અશ્વ પ્રદર્શનમાં 250 થી 300 જેટલા અશ્વો અહીંયા આવ્યા હતા જેમાં સેકન્ડ પ્રાઇઝ આ અશ્વને જાય છે. આપ જોઈ શકો છો અશ્વ માલિકનો પ્રેમ કે જે અશ્વ પ્રત્યેનો, જ્યારે અશ્વને આ સેકન્ડ બેસ્ટ લગાવવામાં આવે છે સેકન્ડ પ્રાઇઝનો, જ્યારે નિર્ણાયકોની દ્રષ્ટિમાં અશ્વ ખરો ઉતર્યો છે. ખૂબ જ યોગ્ય રીતે પરીક્ષણ કર્યા બાદ નિર્ણાયકો તરફથી આ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ અશ્વ ખરો ઉતર્યો છે અને સેકન્ડ પ્રાઇઝ જેને પ્રાપ્ત થાય છે. અશ્વ પ્રદર્શનમાં વિવિધ 6 કેટેગરીઓ પૈકી જે અશ્વ ખરો ઉતર્યો છે કે જેનો થર્ડ પ્રાઇઝ આવ્યો છે નિર્ણાયકોની દ્રષ્ટિમાં, જે આ અશ્વ આપ જોઈ શકો છો અશ્વ માલિકની સાથે અહીંયા રિંગ પર ઉપસ્થિત છે. નિર્ણાયકો અને થર્ડ પ્રાઇઝનું અહીંયા બિરુદ લગાવવામાં અહીંયા આવ્યું છે અને અશ્વ માલિકને
રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અશ્વ સાથે સમગ્ર અશ્વ માલિક તથા એમની ટીમ સાથે અશ્વ આપ નિહાળી શકો છો. જ્યારે પોતાનો અશ્વ છે એ રિંગમાં ખરો ઉતરે ત્યારે અશ્વ માલિકનો પણ પ્રેમ એ ઉભરાઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. એ પણ જ્યારે આ 6 કેટેગરીઓ પૈકી આ 2 દિવસનો સ્ટડ ગ્લોરી અશ્વ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં 4th પ્રાઇઝ આ અશ્વને આપવામાં આવે છે. સમગ્ર અશ્વ માલિક તથા તેની ટીમ સાથે અશ્વ આપ નિહાળી શકો છો. તો મિત્રો, આજના અશ્વ પ્રદર્શનમાં મારી સાથે હાર્દિકસિંહ જોડાઈ ગયા છે, જે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી આવે છે. તો આવો તેમની પાસેથી જાણીએ કે તેઓની પાસે જે અશ્વ છે એ કઈ નસલનો છે. મારવાડી નસલનો છે. અચ્છા, આ જે તમારી પાસે મારવાડી નસલનો અશ્વ છે એની બ્લડ લાઇન શું છે, જણાવી શકશો? બ્લડ લાઇન વનરાજની વછેરી છે અને બસ એટલું જ. તો મિત્રો, મારી સાથે અશ્વ માલિક અહીંયા જોડાઈ ગયા છે, તો આપણે ચાલો તેમની પાસેથી જાણીએ. આપનું શુભ નામ શું છે? જાદવ રણજીતસિંહ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ અને ગામ ખોરજ. જી, આપની પાસે જે અશ્વ છે એ કઈ નસલનો છે? મારી જોડે જે અશ્વ છે મારવાડી નસલનો છે અને એનું નામ રત્નમણી છે અને જસરા રિંગ શોમાં ફર્સ્ટ 2 દાંતમાં આવેલી છે. અરે વાહ! અને આ કઈ બ્લડ લાઇનનો છે? દેવ દરબાર લાઈનનું છે. દેવ દરબાર લાઇનનો અશ્વ છે. આની શું ખાસિયત છે કે જે બીજા અશ્વ કરતાં જુદી તરી આવે છે? બીજા અશ્વ કરતાં આ જે દેવ દરબાર લાઈનમાં રૂપ સારું હોય છે, ગરદનનો કટ સારો હોય છે અને ખાનદાને બહુ સારી હોય છે બીજા કરતાં. અને આનું અત્યારે હાલમાં કેટલા વર્ષની છે? 6 વર્ષની છે. 6 વર્ષની છે. જી જી, ખૂબ ખૂબ આભાર તમારો. સ્ટડ ગ્લોરી આજના અશ્વ પ્રદર્શનમાં મારી સાથે પ્રફુલભાઈ જોડાઈ ગયા છે એમના અશ્વની સાથે. અને આજે અહીંયા અશ્વ પ્રદર્શનમાં એમના અશ્વનો આજે પ્રથમ નંબર આવ્યો છે, વિજેતા અશ્વ છે. તો એમના માલિક સાથે આપણે ચર્ચા કરીએ કે એમનો અશ્વ જે છે એ કઈ નસલનો અશ્વ છે? મારવાડી. મારવાડી નસલનો અશ્વ છે, તથા આપણે જાણીએ કે એનું બ્લડ લાઇન કઈ છે? બ્લડ લાઇન છે એનું આલિશાન જેમની બ્લડ લાઇન છે. અને આ જે આપનો અશ્વ છે એની શું ખાસિયત છે કે જે બીજા અશ્વથી જુદી તરી આવે છે? એની હાઇટ, લંબાઈ, એના કાન, એનું મોઢું, એના ડાબ એ ખાસ હોય, જોતા હોય છે લોકો. કે અમારી ગુરુકુલની ઘોડી ગુજરાતમાં ફર્સ્ટ આવી. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારા અશ્વ જે વિજેતા થયો છે એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. આ અશ્વ પ્રદર્શનમાં જુદી જુદી 6 કેટેગરીઓ પૈકી બેસ્ટ હોર્સ ઓફ ધ શો કેટેગરીમાં જે વિજેતા અશ્વ છે એ આપ નિહાળી શકો છો. અશ્વ માલિકની સાથે આપ જોઈ શકો છો કે અશ્વ પર જે ફર્સ્ટ પ્રાઇઝનો બેચ લગાવવામાં આવેલો છે અને આ અશ્વ માલિકને પણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અશ્વની પસંદગી જે સમગ્ર 6 કેટેગરીઓ પૈકી જે બેસ્ટ હોર્સ ઓફ ધ શો કે સમગ્ર 250 થી 300 અશ્વોમાં આ અશ્વ છે ખરો ઉતર્યો છે એ આપ જોઈ શકો છો. और इंडिया का जो सबसे बड़ा नेशनल शो है जिसमें जो गोल्डन रॉक फर्स्ट आया. 11th शो पहले ये फर्स्ट कर चुका है, चैंपियन बन चुका है 11 शो में. अभी 12वां शो में ये चैंपियन बना है इंडिया में. और अभी इसके बच्चे भी रिंग में आ रहे हैं. कल इसकी बच्ची गोल्डन रॉक की फिली कल सेकंड करी है मिल्क टी बच्चों में. अभी जो भी शो आएंगे गोल्डन रॉक के बच्चे अभी आएंगे इसके. इसका कान देखो आप कितने सुंदर है, फेस देखो कितना सुंदर है, नेक प्रोफाइल देखो, ये बैंड देखो आप नेक का, इसकी चेस्ट देखो, इसकी हाइट देखो 65 इंच का लेंथ देखो, इसकी चेस्ट और इसका पुट्ठा देखो आप, पाँव देखो इसके कितने मजबूत है. और इसका फेस और ये कान देखो, इसकी कान की कितनी बनावट अच्छी है. आँख देखो इसकी, नाक की फट्टी देखो. ये ब्यूटी कंटेंट्स होते हैं इनके, इनमें यही चीज़ें नोट करी जाती हैं. घोड़े का जो बॉडी स्ट्रक्चर है उसके साथ उसकी जो सस्पेंशन है, उसके जो पाँव हैं, टांगे हैं, वो मैच करते हैं. ये पूरे का पूरा घोड़ा हर चीज़ से परफेक्ट है. इंडिया का परफेक्ट आज सिलेक्ट हुआ ये स्टालियन. આ અશ્વ પ્રદર્શનમાં જુદી જુદી 6 કેટેગરીઓ પૈકી
જે ટ્રોફી રાખવામાં આવેલી છે કે જે વિજેતા અશ્વો છે એમના અશ્વ માલિકને આ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. જુદી જુદી 6 કેટેગરીનું આયોજન થયું હતું. આપ જોઈ શકો છો કે ટૂંક જ સમયમાં ઇનામ વિતરણનો આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે કે જેમાં આ વિવિધ પ્રકારના અશ્વો છે કે જેની પસંદગી થઈ છે વિજેતા તરીકેની, તેમને આ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવશે. આ અશ્વ પ્રદર્શનમાં જે ઉપસ્થિત થયેલા અહીંના માનવંતા મહેમાનોના હસ્તે આ અશ્વ માલિકને ટ્રોફી આપી એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતો સ્ટડ ગ્લોરી હોર્સ શો 2022, જે અશ્વ પ્રદર્શનમાં અમે GTPL ગુજરાતીની સમગ્ર ટીમ સાથે અહીંયા આવ્યા હતા અને આપ સૌએ ખૂબ અલગ અલગ નસલના જે અશ્વો નિહાળ્યા છે. અને એના માટે 2 પંક્તિઓ મને કહેવી છે કે હાર અને જીત તો જીવનમાં ચાલ્યા જ કરવાની છે, પણ અશ્વ પ્રત્યેનો પ્રેમ જે એના માલિકનો છે અને માલિક પ્રત્યેનો જે અશ્વનો પ્રેમ છે એ આપ સૌએ અહીંયા નિહાળ્યો છે. અને ત્યારે મારે 2 લાઈન મને યાદ આવે છે कि लहरों से डरकर नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. જે વિજેતા અશ્વો છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન, એમના માલિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ને આજના જે અશ્વ પ્રદર્શનમાં ખૂબ ખૂબ આપ સૌને પણ જે પણ જાણકારી મળી છે અશ્વ પ્રેમ કેવો હોવો જોઈએ, અશ્વની શું ખાસિયત છે જીવનમાં, તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો અને ખૂબ નવી નવી જાણકારીઓ હું પ્રેમ ઠક્કર આપના માટે લાવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો GTPL ગુજરાતી.